કાલાવડમાંના કર્મચારી પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો। કાલાવડ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાનનું બાકી વીજ બિલના રૂપિયા લેવા જતા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો। એક કર્મચારીને માથાના ભાગે કાચની બોટલથી હુમલો કર્યો અને અન્ય કર્મચારીને મૂઢ માર માર્યો હતો। કર્મચારી રાહુલ ગોસ્વામીને માથા અને આંખના ભાગે ગંભીર ઈજા થતાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા। કાલાવડ ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હુમલાખોરો સામે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી હતી। અમે કાંઈ ડિસ્કનેક્શન કરવા ગયા હતા, જેનું લાઇટ બિલ બાકી હોય ને એનું લાઇટ બિલ ઉઘરાવવાનું, એને કહેવાનું ભરવાનું। હું અને મારા ભેગો મારા સાથીદાર હતો બચ્ચુ સોલંકી, અમે નગરપાલિકાની સામેની સાઈડ સાગર કોમ્પ્લેક્સની બાજુ એની દુકાનનું લાઇટ બિલ બાકી હતું, એટલે અમે ત્યાં ગયા કે ભાઈ તમારું લાઇટ બિલ બાકી છે। સવારે ગયા ત્યારે એમ કીધું કે અમે બપોર 12 વાગે લાઇટ બિલ ભરી દેશે, તો અમે 12 વાગ્યાના બદલે 5 વાગે એની દુકાને ગયા કે ભાઈ લાઇટ બિલ ભરાઈ ગયું, તો કે નથી ભરાણું લાઇટ બિલ મારું। એ ભાઈ એમ કીધું કે આજે ઓફિસ બંધ હોય એના હિસાબે, તો અમે એને એમ કીધું કે ભાઈ અમારી એજન્સી છે ત્યાં તમે લાઇટ બિલ ભરી દો, કે નહીં મારા ગૂગલ પેથી કે હું પેમેન્ટ કરી દઉં છું, તમે ત્યાં દુકાને રહ્યો, તો અમે એની દુકાને હતા ત્યાં, અને એ ભાઈ આવી અને કીધું કે અહીંયા આવો હોય કે ગૂગલ પે મને કયો કઈ રીતના કરવું, એમ કરીને દુકાનનો શટર બંધ કરીને સોડા બાટલીથી મીંડા મારવા।